હેલો, નમસ્તે બાળકો બધાને. તો આજે આપણે ધોરણ 6 બરાબર ધોરણ 6 માં આપણે પહોંચ્યા છીએ. સામાજિક વિજ્ઞાન એકમ 3. તો ત્રીજો પાઠ પ્રાચીન નગરો અને ગ્રંથો, આનો અભ્યાસ આપણે કરવાનો છે. તો સામાજિક વિજ્ઞાન એકમ 3 પ્રાચીન નગરો અને ગ્રંથો. પ્રાચીન નગરો અને ગ્રંથો. તો આજે પાઠ રહ્યો સામાજિક વિજ્ઞાન પ્રાચીન નગરો અને ગ્રંથો. તો આ પાઠના નામ ઉપરથી આપણને ખબર પડી જાય કે આમાં આપણે કઈ બાબતનો અભ્યાસ કરવાનો છે. બરાબર. પ્રાચીન એટલે કે પહેલાના, નગરો એટલે કે આપણે જોઈએ કે નગર એટલે ગામ, શહેર. તો પ્રાચીન નગરો અને ગ્રંથો. ગ્રંથો આપણે જોઈએ તો એમ થાય કે આપણા જે આ પુસ્તકો હોય ગ્રંથ. બરાબર. તો આમાં આપણે પ્રાચીન નગરો અને ગ્રંથોનો અભ્યાસ કરવાનો છે. કે જે આપણે અત્યારે હાલમાં જોઈએ છે કે આપણે નગરો કેવા હોય, ગામડા કેવા હોય, શહેર કેવા હોય. તો અત્યારે આપણે જોઈએ છે કે ગામડામાં કઈ રીતની ગામની જે ભૌગોલિક પરિસ્થિતિ હોય. આપણે આપણા ગામની વાત કરીએ તો આપણા ગામમાં વચ્ચે ચોક છે. ચોકમાંથી ચારે બાજુ એક એક રસ્તો જાય છે. બરાબર. ચોકમાંથી એક મેઇન બજાર ગામમાં જાય છે. તો મેઇન બજાર જે છે આપણો મુખ્ય રસ્તો, બંને બાજુ મકાનો આવેલા છે. ત્યાર પછી ગામમાં એક ચોક આવે છે, ત્યાં ચોરો છે, મંદિર છે. બરાબર. ગામમાં પાછળના ભાગમાં એક મહાદેવનું મંદિર છે. ગામમાં આપણે પ્રવેશ દ્વાર આગળ ગેટ છે, દરવાજો. ત્યાં દરવાજાની બાજુમાં હનુમાનજીનું મંદિર છે. તો આ એક નગર રચના, બરાબર, આપણા ગામની ભૌગોલિક રચના આવી છે. તો આ વર્તમાન પરિસ્થિતિ કે આપણે શહેરમાં જઈએ તો શહેરમાં પણ મોટા મોટા રોડ આવેલા હોય, એમાં પણ મુખ્ય રસ્તા હોય, એમાંથી બાજુમાં શેરી જાતી હોય, મોટા મોટા ચોક આવેલા હોય. પછી આપણે જે શહેરમાં મોટી મોટી બહુમાળી ઇમારતો હોય. બરાબર. આ જે અત્યારે નગર રચના આપણે જોવા મળે છે. બરાબર. તો આ નગર રચના પહેલાના સમયમાં, પ્રાચીન સમયમાં કેવું હતું, કેવો નગરો હતા, તો એનો અભ્યાસ આપણે આ પાઠમાં કરવાનો છે. કે આપણે જે ભૂતકાળને પણ આપણે જાણવાનો છે અને ઓળખવાનો છે. તો આમાં આપણે પાઠની જે શરૂઆત થાય છે તો એ સંસ્કૃતિનો અર્થ. પહેલી જ આમાં બાબત છે કે સંસ્કૃતિ કોને કહેવાય. કે જે પહેલું સંસ્કૃતિ, બરાબર. બીજું સભ્યતા. તો આ સંસ્કૃતિ અને સભ્યતા, આ શબ્દ પણ આપણે આ જગ્યાએ સમજવાના છે. કે તમારા આગળમાં આના વિશે ઘણું બધું ભણવાનું આવશે. તો આનો પ્રાથમિક ખ્યાલ છે એ આપણે અહીંયા પ્રાપ્ત કરવાનો છે. તો સંસ્કૃતિ કોને કહેવાય? તો સંસ્કૃતિ એટલે જીવન જીવવાની રીત. સંસ્કૃતિ એટલે કે જીવન જીવવાની એક પદ્ધતિ. સંસ્કૃતિ એટલે કે જેમાં આપણે
આપણે વાત કરી તો આપણી ટેવ કેવી હોય, આપણી રેણી કેણી કેવી હોય, આપણે કઈ બોલી, આપણે કઈ ભાષા બોલી, આપણે કેવો પોશાક પહેરી છે, પછી આપણી કેવા મૂલ્યો છે, આપણા વિચાર કેવા છે, આપણી ધાર્મિક વ્યવસ્થા કેવી છે, અને જીવન આપણે કઈ રીતે જીવીએ છીએ, બરાબર. આ તમામ બાબતનો સરવાળો કરો એટલે સંસ્કૃતિ. એક જીવન જીવવાની રીત, જીવન જીવવાની પદ્ધતિ. તો એક નાનો પ્રશ્ન પણ પૂછાઈ શકે તમારે એકમ કસોટીમાં કે સંસ્કૃતિ કોને કહેવાય? બરાબર. સંસ્કૃતિ એટલે કે માનવ સમાજની ટેવો, મૂલ્યો, આચાર, વિચાર, રહેણીકરણી, પોશાક, ભાષા, સામાજિક રીતિ રિવાજો, ધર્મ, જાતિ, આ બધાનો સમાવેશ એટલે સંસ્કૃતિ. અને સભ્યતા એટલે માનવીની પોતાની બુદ્ધિ શક્તિ. સભ્યતા છે એ આપણા એક શારીરિક સંબંધ ધરાવે છે, વ્યક્તિગત સંબંધ ધરાવે છે, અને સંસ્કૃતિ એક સામાજિક સંબંધ ધરાવે છે. સભ્યતા છે એમાં આપણે જોઈએ કે માનવીના વિચારો કેવા, બુદ્ધિ શક્તિ, એની આવડત, એની કલા, એના કૌશલ્યો વગેરે સાથે જે જોડાયેલું હોય એને સભ્યતા કહેવાય. કે બુદ્ધિ શક્તિ કેવી હોય, કેવા કૌશલ્યો હતા, બરાબર, એને સભ્યતા કહેવાય. તો આ સંસ્કૃતિ અને સભ્યતાનો અર્થ આપણે સ્પષ્ટ કર્યો. હવે વિશ્વમાં ઘણી સભ્યતા, ઘણી સંસ્કૃતિઓ આવેલી છે કે જેમાં વિશ્વમાં ઇજિપ્ત, મેસોપોટેમિયા, ભારત, ચીન, રોમ, બરાબર, વગેરે સભ્યતા અને સંસ્કૃતિના દર્શન થાય છે. તો આ બધા વિશે આપણે અભ્યાસ કરવાનો નથી, પણ આપણે આપણી જે ભારતીય સંસ્કૃતિ છે એની આપણને ખબર હોવી જોઈએ કે ભારતીય સંસ્કૃતિ કેવી હતી, ભારતમાં કેવા વિચારો હતા, કેવી રહેણીકરણી હતી, કેવા પોશાકો હતા, કેવા ખોરાક હતા, કેવી રીતે જીવન જીવતા હતા, બરાબર. તો ભારતની આપણને માહિતી આપણા પાસે હોવી જોઈએ. તો આમાં પહેલું આપણે જોઈએ તો હડપ્પીય સભ્યતા. આમાં પહેલું આપણે જોવાનું છે હડપ્પીય સભ્યતા. પહેલી માહિતી આપણે મેળવવાની છે શેના વિશે? હડપ્પીય સભ્યતા. તો આ જે હડપ્પીય સભ્યતા છે, બરાબર, એક નગરનું નામ છે હડપ્પીય સભ્યતા, કે જેને આપણે સિંધુ ખીણની સભ્યતા તરીકે પણ ઓળખીએ છીએ. કે સિંધુ ખીણની સભ્યતા એટલે હડપ્પીય સભ્યતા. બરાબર, આ વાક્ય યાદ રાખવાનું છે. હડપ્પીય સભ્યતા એટલે કે સિંધુ ખીણની સભ્યતા. હવે આ પંજાબમાં સૌ પ્રથમ હડપ્પા પાસેથી ભારતીય સભ્યતાના અવશેષો મળી આવે છે. પંજાબમાં હડપ્પા સભ્યતા પ્રાપ્ત થઈ છે. કઈ જગ્યાએ? પંજાબમાં. તો જો આપણે પંજાબ જોવું હોય તો તમારી ચોપડીના નકશામાં પણ તમે જોઈ શકો છો કે આપણે જે આ નકશો તમારે આપ્યો હોય, બરાબર, જો પાઠમાં પહેલો તમારો નકશો આપ્યો છે પ્રાચીન નગરો અને કળા, તો એમાં પંજાબમાં હડપ્પા દેખાય છે. અહીંયા હડપ્પા નામનું સ્થળ આવેલું છે. તો પંજાબ, આ ગુજરાત, બરાબર. તો પંજાબમાં હડપ્પા નામનું સ્થળ આવેલું છે. તમે નકશામાં જોશો એટલે નકશામાં તમને જોવા મળશે કે હડપ્પા છે એ પંજાબમાં કઈ જગ્યાએ આવેલું છે.
તો એ પણ તમારે નકશામાં બતાવવાનું થાય, દર્શાવવાનું થાય. તો એ તમારે એમાં સ્થળ યાદ રાખવાનું છે કે હડપ્પા કઈ જગ્યાએ આવેલું છે. પંજાબમાંથી આ સ્થળ પ્રાપ્ત થયું છે. આપણે જોયું તો અગાઉ કે કોઈ પણ સ્થળની માહિતી આપણને જે એનું અમુક જગ્યાએ ખોદકામ કરવામાં આવતું હોય, ખોદકામ કરતા કરતા, ખનન કરતા કરતા અમુક જમીનમાંથી એવા અવશેષો મળે, એવી વસ્તુઓ મળે, અને ઘણી જગ્યાએ મોટા મોટા નગરો પણ ખોદકામ કરતા કરતા મળી આવ્યા છે. તો આવી રીતે આપણને કોઈ પણ સ્થળ હોય છે ત્યાંની અવશેષો પ્રાપ્ત થાય છે અને એનો અભ્યાસ કરવામાં આવે છે. જ્યાં ઇતિહાસકારો હોય એનો અભ્યાસ કરે અને ત્યાર પછી એની માહિતી છે એ સમાજ સુધી પહોંચાડે. હવે સભ્યતાના અવશેષો ત્યાંથી હડપ્પામાંથી મળી આવેલા છે. ત્યારબાદ મોહેંજો-દડો, લોથલ, ઘણી જગ્યાએથી આવા અવશેષો, આવા નગરો કે આવા પુરાવાઓ મળી આવેલા છે કે જેમાં મોહેંજો-દડો, લોથલ, જે ગુજરાતમાં લોથલ નામનું સ્થળ છે ત્યાંથી મળેલા છે. પછી ધોળાવીરા છે, ત્યાંથી પણ સિંધુ ખીણના અવશેષો મળી આવેલા છે. ધોળાવીરા જે આવેલું છે કચ્છમાં. ત્યાર પછી કાલીબંગાન જે સ્થળ રાજસ્થાનમાં આવેલું છે, બરાબર. આ બધી જગ્યાએથી અવશેષો પ્રાપ્ત થયેલા છે. હવે સૌરાષ્ટ્રમાં પણ આપણે જોઈએ તો રંગપુર અને રોજડી, આ જગ્યાએથી સિંધુ ખીણના અવશેષો મળી આવેલા છે. તો પ્રશ્ન એવો પૂછે કે સિંધુ ખીણના અવશેષો કઈ કઈ જગ્યાએથી પ્રાપ્ત થયેલા છે અથવા મળેલા છે. તો આ સ્થળ તમને યાદ હોવા જોઈએ: હડપ્પા અને મોહેંજો-દડો, ત્યાર પછી લોથલ, ધોળાવીરા, કાલીબંગાન અને રંગપુર અને રોજડી. આ વગેરે સ્થળોએથી સિંધુ ખીણના અવશેષો મળી આવેલા છે. જે આ નકશામાં તમે જોશો તો આ નકશામાં તમને કઈ જગ્યાએ કયું સ્થળ આવેલું છે એ જોવા મળશે, બરાબર. તો આમાં તમે જો ધોળાવીરા દેખાય છે, બરાબર. ત્યાર પછી તમે જુઓ કાલીબંગાન એમાં દેખાય છે, લોથલ દેખાય છે, હડપ્પા દેખાય છે. આ બધા સ્થળ એમાં દેખાય છે અને તમારે યાદ રાખો. જો ગુજરાતમાં ત્યાં લોથલ આવેલું છે, બરાબર. આ સ્થળો તમારે નકશામાં જોવાના છે, યાદ રાખવાના છે કયું સ્થળ ક્યાં આવેલું છે અને ખાસ કરીને કયા કયા સ્થળેથી સિંધુ ખીણના અવશેષો મળી આવેલા છે. એ સ્થળના નામ તો તમારે યાદ રાખવાના જ છે. એમ કે સૌરાષ્ટ્રમાં કઈ જગ્યાએથી મળ્યા હતા, તો રંગપુર અને રોજડી, બરાબર. ગુજરાતમાં લોથલ, કચ્છમાં ધોળાવીરા, રાજસ્થાનમાં કાલીબંગાન. આટલા સ્થળો તમારે યાદ રાખવાના છે. હવે હડપ્પીય સંસ્કૃતિનો આપણે અભ્યાસ કરી તો હડપ્પીય સંસ્કૃતિમાં હડપ્પીય નગર રચના કે ત્યાંની નગર રચના કેવી હતી. નગર રચના. વિદ્યાર્થીઓ, નગર રચના એટલે કે નગરની બનાવેટ, જે શહેર હોય કે ગામ હોય, કઈ રીતે બનાવેલું હતું, કઈ રીતે એની ભૌગોલિક પરિસ્થિતિ હતી, આ બાબતનો જે અભ્યાસ આપણે હડપ્પીય નગર રચનામાં કરવાનો છે, બરાબર. તો નગર રચનામાં નગરો હતા આયોજન બંધ હતા. કેવા હતા? આયોજન બંધ નગરો હતા. નગરો આયોજન પૂર્વક બનાવવામાં આવ્યા હતા. નગરો હતા એ આયોજન પૂર્વક બનાવેલા હતા. નગરો હતા એ આયોજન પૂર્વક બનાવેલા હતા.
એમાં પૂરેપૂરું આયોજન હતું. એક યોજનાબંધ રીતે બનાવેલા હતા નગરો. ગમે તે રીતે ગમે તે જગ્યાએ મકાન બનાવી દીધા નહોતા. સમજાણું? આયોજન એટલે આપણે કઈ આયોજન કરી, આપણે ભણવાનું આયોજન કરી, બાર ગામ જવું હોય તો આપણે કઈક આયોજન કરીને આયોજન. તો આ ગામ આપણે બનાવવું હોય, નગર આખું બનાવવું હોય તો કઈ જગ્યાએ મકાન બનાવવા, કઈ જગ્યાએ રસ્તાઓ બનાવવા, કઈ જગ્યાએ ચોક બનાવવો. બરાબર. આ હડપ્પીય સંસ્કૃતિમાં એક ઉચ્ચ વિચારો હતા, બુદ્ધિશાળી હતા લોકો, કે નગર હતો એ નગરની રચના પણ આયોજન પૂર્વક કરવામાં આવી હતી. અત્યારે આપણે જોઈએ કે ઘણા ગામ હોય છે ખૂબ જ આયોજન પૂર્વક બનાવેલા હોય છે, ઘણા ગામ હોય છે એમાં આયોજન પૂર્વક બનાવેલા હોતા નથી. લીંડી બજારની જેમ જોઈએ તો ગમે એ જગ્યાએ મકાન બનાવી નાખ્યા હોય, ગમે એ જગ્યાએ શેરીઓ પાડી દીધી હોય. બરાબર. તમે એક ઘરમાંથી નીકળીને બીજા ઘરે જાવ તો તમને ઘર મળે નહીં. એક રસ્તામાંથી બીજા રસ્તામાં તમે જો ગોટાળે ચડી જાવ તો એમાં તમને બહાર નીકળી શકો નહીં. તો આવી રીતે આયોજન વિનાના ઘણા ગામ આપણે જોયેલા છે, ઘણા ગામ અત્યારે પણ છે. બરાબર. આપણું જે ગામ છે એ આયોજન પૂર્વક બનાવેલું છે, કે પોળ મુખ્ય બજાર છે, બંને બાજુ શેરીઓ પડે છે. તો આવા આયોજન રીતે મકાનો હતા, એ નગર રચના હતી આયોજન પૂર્વક એ સમયે બનાવવામાં આવી હતી. પશ્ચિમ તરફ કિલ્લો અને પૂર્વ તરફ સામાન્ય પ્રજાની રહેણાંક વિસ્તાર હતો. પશ્ચિમ બાજુ આપણે જોઈએ, બરાબર, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ, આ જે ચાર ભાગ હોય, આ ચાર આપણે દિશાઓ મુખ્ય આવેલી. તો આ ચાર દિશાઓ હોય એમાં પૂર્વ અને પશ્ચિમ તરફ આ કિલ્લો હતો. અહીંયા મોટો કિલ્લો આવતો. શું આવતો? કિલ્લો અહીંયા બનાવવામાં આવ્યો હતો. કિલ્લો કે જે કિલ્લામાં રાજા, મહારાજાઓ અને શાસક વર્ગ રહેતા હતા. બરાબર. તો આવી રીતે આમ વિસ્તાર હોય, આ આખો માન્ય કે ભૂમિ પ્રદેશ હોય, તો પશ્ચિમની બાજુ આપણે જોઈએ તો શાસક વર્ગ કિલ્લો આવેલો હતો અને પૂર્વ તરફ સામાન્ય પ્રજા રહેતી હતી. અહીંયા બીજા બધા લોકો અહીંયા વસવાટ કરતા હતા. અહીંયા બીજા બધા માણસોના મકાનો હતા. બરાબર. અહીંયા મુખ્ય રસ્તો હોય, આ મુખ્ય રસ્તો હોય. બરાબર. આ રાજાનો વિસ્તાર થઈ ગયો, આ એનો કિલ્લો થઈ ગયો. રાજાનો કિલ્લો હોય એના ફરતે પણ આમ ફરતી દિવાલ હતી, કે કોઈ ફરતી દિવાલ, કોટ, રાંગ જેને કહેવાય, ફરતી દિવાલ હતી, કોઈ અંદર જઈ શકે નહીં. આ મુખ્ય દરવાજો હતો. આ મેઇન બજાર આવી ગઈ, આ મુખ્ય બજાર આવી. તો મુખ્ય બજારમાં આ બાજુ શેરીઓ પડતી, આ એક શેરી પડી, આ બે શેરી, આ ત્રણ શેરી, આ બધી શેરી પડી. હવે આ મકાન આવ્યું છે, એક મકાન, બે મકાન, 3, 4, 5 બધે ઘર આવેલા છે. આ ઘરના દરવાજા હતા. બરાબર. અને મુખ્ય બજાર ઉપર જો ઘરના દરવાજા ખુલતા નથી, ઘરનો દરવાજો અહીંયા શેરીમાં ખુલે છે, 1, 2, 3, 4. આનો દરવાજો અહીં ખુલે, સામે દરવાજો ખુલતા, પણ મુખ્ય બજાર ઉપર ખુલતા નહીં, જેથી કરીને કોઈ અકસ્માત એવો ભય રહે નહીં. તો આ રીતના અહીંયા કિલ્લો હતો કે જે રાજા રહેતા, અહીંયા સામાન્ય પ્રજા રહેતી. સમજાણું કે આમાં કેટલું આયોજન પૂર્વક છે નગર રચના. તો નગર રચના હતી કેવી હતી? આયોજન પૂર્વક ની હતી. તેમાં કિલ્લો હતા. તો કિલ્લા જો તમને આમાં એક છે મારા ઘરે દ્રશ્ય, એ તમને બતાવું કે કઈ રીતે હતું. એના કરતા આકૃતિમાં તમને વધારે સ્પષ્ટ થઈ જાય. અહીંયા કિલ્લો આવ્યો, આ મુખ્ય રસ્તો આવી ગયો, પછી આમે શેરી આવી ગઈ. શેરીમાં બધા સામાન્ય પ્રજા હતી, બધી એમાં રહેતી હતી. મુખ્ય કિલ્લો હતો, એમાં શાસક વર્ગ રહેતા હતા. આમાં તમને જો દેખાય,
હા તો આ નગર રચના છે, આમાં બરાબર તમને સપોર્ટ નથી કરતો, એટલે બરાબર પ્રકાશ હોવાથી એમાં દેખાતું નથી તમને. પણ આ નગર રચના એક હડપ્પીય સંસ્કૃતિની છે કે જેમાં ચારો તરફ મકાનો આવેલા છે. જો વચ્ચે કિલ્લો રહ્યો, બરાબર દેખાય છે, આમાં દેખાય છે, આમાં વચ્ચે જો અહીંયા કિલ્લો છે, બરાબર. કિલ્લાની સામે મકાન આવેલા છે. દેખાય છે કે આમાં કિલ્લાની સામે મકાન આવેલા છે. કિલ્લો ચોખ્ખો દેખાય છે, દેખાડો જો કિલ્લો બરાબર પશ્ચિમ ભાગમાં. પછી પૂર્વ ભાગમાં જો સામે મકાનો આવેલા છે. વચ્ચે એક મેન બજાર જાય છે, દેખાડ બાળકો જેવો દેખાય. કિલ્લો ઊંચો દેખાય ને, એ રીતે કિલ્લો હતો. કિલ્લાની ફરતે દિવાલ હતી અને સામેના ભાગમાં પૂર્વ ભાગમાં એમ કહે કે બધા સામાન્ય પ્રજાનો વસવાટ હતો. તો આ ત્યારે નગર રચનાનું એક ચિત્ર કે દ્રશ્ય છે. આવા નગરો હતા, બરાબર. આ રીતે નગરો હતા, જે કિલ્લો અને એમાં રાજા રહેતા હતા અને સામેના પ્રજામાં વિસ્તારમાં પ્રજા રહેતી હતી. હવે કિલ્લાની ફરતે કોટ હતો. આમાં જોયું કે કિલ્લાની ફરતે શું હતી? દિવાલ હતી. કિલ્લાની ફરતે દિવાલ હતી. નગર રચનામાં ઈંટોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. તો આ સમયમાં જે નગરો બનાવવામાં આવતા તે સમયે ઈંટોનો ઉપયોગ કરતા હતા. એટલે કહી શકાય કે ત્યારે ઈંટો બનાવવાની જે રીત અને પદ્ધતિ લોકો જાણતા હતા. ત્યારે ખાલી પથ્થરમાંથી મકાનો પાણામાંથી બનાવી દે એવું નહોતું. ઈંટોમાંથી મકાનો બનાવવામાં આવતા હતા. એટલે એ સમયે કોઈ એમ કહી શકાય કે ઈંટોના ભઠ્ઠા હોય, ઈંટો પકાવવાની પદ્ધતિ પણ જાણતા હોય, તો ઈંટોમાંથી મકાન બનાવવામાં આવતા હતા. જો બાળકો યાદ રાખવાનું છે તમારે. તો પ્રશ્ન પૂછાય છે તમારે કે હડપ્પીય સંસ્કૃતિના નગર રચના વિશે લખો. તો નગર રચના આવડી આ છે કે નગરો હતા આયોજન રીતે બનાવવામાં આવ્યા હતા, બરાબર. પશ્ચિમ ભાગમાં આપણે જે તો કિલ્લો હતો અને પૂર્વ ભાગમાં સામાન્ય પ્રજાની વસવાટ આવેલી હતી અને કિલ્લાઓની ફરતે મોટી દિવાલ પણ આવેલી હતી, જેથી રાજાનું અને શાસક વર્ગનું, પ્રધાનનું એ બધાનું રક્ષણ થાય. અને નગર રચનામાં એમ કહેવાય કે મકાનો બનાવવા માટે, દિવાલો બનાવવા માટે ઈંટોનો ઉપયોગ પણ કરતા હતા. અને ઊંચા ઓટલા ઉપર મકાનો બનાવવામાં આવતા હતા. મકાનો હતા એ ક્યાં બનાવવામાં આવતા હતા? ઊંચા ઓટલા ઉપર. આવી રીતે મકાનો હોય બરાબર. આમ પાયો ભરવામાં આવતો હતો, બરાબર. આવી રીતે આમ ઊંચો ઓટલો બનાવવામાં આવતો, આમ પાયા આવા ઊંચા કરવામાં આવતા. અને આ પાયાની ઉપર એમ કહેવાય કે મકાન હતા એ બનાવવામાં આવતા હતા. ઊંચા ઓટલા ઉપર આવી રીતે મકાન બનાવવામાં આવતા હતા. તો એની પાછળ પણ એનું એવી બુદ્ધિ હોઈ શકે કે ઊંચા ઓટલા ઉપર જો મકાન બનાવવામાં આવે તો પાણી ત્યાં સુધી જઈ શકે નહીં, મકાનની અંદર પાણી જઈ શકે નહીં. અત્યારે પણ આપણે જોતા હોય કે ઘણા ઘરોમાં અતિશય વરસાદ થાય તો શેરીમાં પાણી ભરાઈ જાય, ઘરની અંદર પાણી વહી જાય. આવું ઘણું આપણે જોતા હોય શહેરમાં અને ગામડાઓમાં પણ આવું બનતું હોય છે. ચોમાસામાં ટીવીમાં આપણે ઘણી જગ્યાએ આવું જોતા હોય છે. ઘણી જગ્યાએ પાણી હોય છે એ ઘરની અંદર પણ વહી જાય છે. તો મકાનો હતા એ સમયે એવા બુદ્ધિશાળી લોકો હશે કે ઊંચા ઓટલા ઉપર મકાનો બનાવવામાં આવતા હતા, જેથી ભેજ લાગે ને જમીનનો. જમીનની સીધે જો સંપર્કમાં મકાન આવે તો જમીનમાં પાણી જ્યારે વરસાદનું ભરાય
ત્યારે એ પાણી જમીનમાંથી એહરવા લાગે. તો મકાન હતા એ ક્યાં બનાવવા આવતા? ઊંચા ઓટલા ઉપર બનાવતા. દરવાજા અંદરની તરફ પડતા હતા. દરવાજા હતા એ કઈ રીતે ખુલતા? અંદરની તરફ ખુલતા હતા, બહારની તરફ નહીં. આવી પણ વ્યવસ્થા હતી કે આપણે દરવાજો ખોલી, બરાબર, તો અંદરથી આપણે ખોલી તો અંદરની તરફ આવી જાય. અને બીજી વિશેષતા એ હતી કે મકાનો હતા, દાખલા તરીકે આ મેઇન બજાર હોય, આ મેઇન બજાર ઉપર દરવાજા ખુલતા નહીં. આ મેઇન બજાર હોય તો અહીંયા આમ શેરી આવતી, શેરીમાં એક મકાન આવે, એક અહીંયા, એક અહીંયા, એની સામે મકાન આવતા, એટલે શેરીમાં મકાનના દરવાજા હતા એ ખુલતા. બરાબર, આવી વ્યવસ્થા પણ હતી. હમણાં મેં કીધું કે મકાનો હતા એ આવી રીતે મેઇન બજાર ત્યાંથી કાટખૂણે શેરી જતી, તો શેરીની અંદર બંને બાજુ મકાનો આવેલા હતા. હવે 1-2 માળના મકાનો પણ જોવા મળ્યા છે. તો એ સમય એવું હતું કે 2 માળના મકાન પણ લોકો બનાવતા. જે અમુક ગરીબ માણસો હોય તો 1 માળના મકાન બનાવતા, પૈસાદાર લોકો હોય તો 2-2 માળની મંજિલો પણ ઇમારતો બનાવતા. હવે રસ્તાઓ એકબીજાને કાટખૂણે મળતા હતા. હવે રસ્તાઓ હતા એકબીજાને કાટખૂણે મળતા હતા. કાટખૂણો એટલે આપણે જોયું ગણિતમાં, કાટખૂણો એટલે 90 ડિગ્રીનો જે ખૂણો હોય, આ ખૂણો જે થઈ બન્યા 4 ખૂણા, એ કાટખૂણો કહેવાય. આ કાટખૂણો, આ 1, 2, 3 અને 4 આ કાટખૂણો કહેવાય. બરાબર, તો મકાનો હતા એ બધા એકાબીજાને, રસ્તાઓ હતા એ કાટખૂણે મળતા હતા. દાખલા તરીકે આપણે જોયું કે અહીંયા કિલ્લો આવેલો છે, બરાબર, અહીંયા રાજાનો પશ્ચિમ બાજુ કિલ્લો આવેલો છે. તો કિલ્લાની ફરતે શું હતું? દિવાલ હતી. કિલ્લાની ફરતે દિવાલ હતી, કોટ, બરાબર, દિવાલ. હવે અહીંથી આમાં હોય અહીંયા એક રસ્તો જતો, આ એક પહોળો રસ્તો હતો, બરાબર, કે જ્યાં મુખ્ય રસ્તો, કે આ મુખ્ય રસ્તો હતો, અહીંથી પાછી આમ શેરી પડતી, જ્યાં કાટખૂણે શેરી પડી, આ બીજી શેરી પડી કાટખૂણે, આ ત્રીજી શેરી પડી, અને આ ચોથી શેરી, બરાબર. અને અહીંયા મકાન હતા. મકાન આવી ગયા, અહીંયા મકાન બન્યા, અહીંયા મકાન બન્યા, આ શહેરમાં દરવાજા ખોલ્યા, અને આ રસ્તો હતો એ આવી ગયો કાટખૂણે, આ કાટખૂણો બન્યો. અહીંથી બીજો રસ્તો જતો હોય, બરાબર, એક રસ્તો આમ જાય, એક રસ્તો આમ જાય, અહીંથી એક રસ્તો આમ જાય કાટખૂણે, અને બીજો રસ્તો આ કાટખૂણો પડી ગયો. આ શેરીઓ હતી પણ આપણે જાણે કાટખૂણો બની ગયો. તો આ જે રસ્તાઓ હતા એ કાટખૂણે એકાબીજાને મળતા. આ રહ્યો કાટખૂણો, બરાબર, આ કાટખૂણે રસ્તો છે, આ રસ્તા મળ્યો, આ રસ્તો કાટખૂણે થયા, આ ચારે. એટલે રસ્તાઓ હતા એકાબીજાને કઈ રીતે મળતા હતા? કાટખૂણે મળતા હતા, બરાબર. રાજાનું, આ પ્રજાનું રહેઠાણ, આ રીતની નગર રચના હતી. ખૂબ જ એમ કહેવાય કે સુંદર હતી. હજી પણ આ નગર રચના હજી વર્તમાન સમયમાં પણ આપણે જોઈએ કે ઘણી જગ્યાએ જોવા મળતી નથી. આવી સુંદર નગર રચના આપણી આજુબાજુ ઘણા ગામ છે, જોવા જાવ તો ખબર પડે, હાકડી શેરીઓ હોય. શેરીની અંદર તમારે એક રિક્ષા લઈ જાય, રિક્ષા જાય નહીં. આ તો બધા રસ્તાઓ કેવા હતા? મુખ્ય રસ્તો તો પોળો હતો, શેરીઓ એ પણ પોળી રાખવામાં આવતી, એક માપની રાખવામાં આવતી. તો ચોરસ અને લંબચોરસ નગરો હતા. નગરો હતા એ કેવા હતા? લંબચોરસ થઈ ગયું, બરાબર, લંબચોરસ નગર થઈ ગયું. તો ઘણા નગરો હતા એ રીતે લંબચોરસ હતા, અને ઘણા નગરો હતા એ ચોરસ હતા. એટલે ચોરસ અને લંબચોરસ નગરો પણ બનાવવામાં આવતા હતા. જાહેર રસ્તા પર રાત્રિ પ્રકાશની વ્યવસ્થા પણ હતી. આ જાહેર રસ્તો બરાબર, એથી બધા જઈ શકે. આ શેરીવાળા જઈ શકે, આ શેરીવાળા જઈ શકે, બધા લોકો ત્યાંથી જઈ શકે.
તો એમ કહે કે જાહેર જે રસ્તા હોય જ્યાં બધા લોકો આવતા હોય જતા હોય બરાબર, ત્યાં રાત્રિના સમયમાં પ્રકાશની પણ વ્યવસ્થા હતી. રાત્રે અંધારું ન થાય બરાબર, બધા લોકોને દેખાય માટે પ્રકાશની પણ વ્યવસ્થા હતી. તો એ સમયમાં પણ નગર રચના હતી કેવી હતી? ખૂબ જ સુદૃઢ અને સુંદર હતી. એ સમયમાં એ પણ કહેવાય છે કે ગટર વ્યવસ્થા પણ હતી. ખૂબ સુંદર કહેવાય કે ગટર વ્યવસ્થા પણ ત્યારે હતી. આપણે આજે જોઈએ છે તો ગામડામાં હાલના સમયમાં પણ ગટર વ્યવસ્થા નથી. હાલના સમયમાં પણ ગટર વ્યવસ્થા આપણે ગામડામાં નથી. તો એ સમયે ગટર વ્યવસ્થા હતી. ગટર વ્યવસ્થા કઈ કઈ રીતે હતી કે આ બધા મકાન રહ્યા બરાબર, આ બધા મકાનની આગળના ભાગમાં ગટર હતી. આ બધાના અહીંયા મકાનો છે પણ એક ગટર હતી, નાની ગટર. અને ગટર હતી એમ કે ઢાંકેલી હતી, ખુલ્લી નહોતી. આ ગટર અહીંથી ગટર જતી હોય, આ ગટર આ શેરીમાંથી ગઈ તો અહીંથી પાછી મોટી ગટર જતી જો અહીંથી. અહીંયા જમીનની અંદર મોટી ગટર હતી. આ નાની ગટરનું પાણી મોટી ગટરમાં જાય. મોટી ગટરનું પાણી હતું બરાબર, આ મોટી ગટરમાંથી જે પાણી જાય એ બધી આમ ગામની બહાર પાણી હતું એ છોડી મૂકવામાં આવતું. તો આવી સુંદર વ્યવસ્થા હતી. આ શેરી છે, શેરીમાંથી નાની ગટરો જાય, એ મુખ્ય બજાર હોય, એમાં મોટી ગટરમાંથી બધો કચરો હોય એ ગામની બારોબાર ઠલવામાં આવતો. તો આ ગટર વ્યવસ્થા હતી. એમ કહે કે એક વૈચારિક બાબત કહેવાય કે ખૂબ વિચાર શક્તિથી એને બનાવ્યું હતું આયોજન પૂર્વક કે નાની ગટરો એમાંથી મોટી ગટરોમાં પાણી જતું અને એમાંથી ગામની બારોબાર પાણી હતું એ જતું હતું. અને એમ પણ કહેવાય છે કે અન્ન હોય ને અનાજ ભરવાના કોઠારો પણ ઘણી જગ્યાએથી મળી આવેલા છે. તો અનાજ ભરવામાં પણ એને જે અનાજનો સંગ્રહ કરવામાં આવે કે અનાજ બગડે નહીં. આપણે અત્યારે રાખી અનાજ ભરવા માટેની ટાંકી હોય બરાબર, ઘણા બેરલ હોય, ટાંકા હોય, એમાં ભરતા હોય. તો એ સમયે પણ અનાજ ભરવાના કોઠારો પણ ઘરમાંથી મળી આવેલા છે કે અનાજની સાચવણી પણ એ લોકો કરતા હતા બરાબર. તો હડપ્પા સંસ્કૃતિનું આજે નગર રચના છે એ તમારે પૂછાય. ત્યાર પછી આપણે જો ગુજરાતમાં જોઈએ તો લોથલ બરાબર, નગર રચના. તમે આ ચિત્ર જોશો એટલે તમને ખ્યાલ આવી જશે કે નગર રચના હતી કેવી હતી. તમે પણ નોટબુકમાં આવી રીતે નગર રચના છે એ બનાવી શકો. એમાં હવે બીજું છે લોથલ. લોથલનો આપણે અભ્યાસ કરવાનો છે. આમાં હડપ્પા સંસ્કૃતિનો જે સિંધુ ખીણની સંસ્કૃતિનું હડપ્પા જોયું, ત્યાર પછી આપણે લોથલ જોયું. મુખ્ય નગરો આપણે જોવાના છે. તો લોથલ એ છે ગુજરાત રાજ્યના અમદાવાદ જિલ્લાથી એમ કહેવાય કે 80 કિલોમીટર જેટલું દૂર આવેલું છે. બરાબર, વિકલ્પમાં પૂછાય કે લોથલ અમદાવાદ જિલ્લાથી કેટલા કિલોમીટર કેટલા અંતરે આવેલું છે? તો 80 કિલોમીટરે આવેલું છે લોથલ સ્થળ. હવે લોથલનો અર્થ આપણે જોઈએ તો ગુજરાતીમાં લોથલ એટલે લોથ અથવા લાશ. જે આપણે માણસ મરી જાય બરાબર, એ લોથ અથવા લાશ અથવા મરદા નો ઢગલો, એવો આનો અર્થ થાય છે. મરદાનો ઢગલો લોથલનો અર્થ. તો આ જે લોથલ છે એની પણ નગર રચના હતી, આયોજન પૂર્વક હતી. નગર રચના હતી કેવી હતી? આયોજન પૂર્વક હતી. શેરીઓ હતી એ મુખ્ય રસ્તાને કાટખૂણે મળતી હતી. આપણે કીધું એમ રસ્તાઓ હતા એકાબીજાને કાટખૂણે મળતા હતા. 1-2 માળના મકાનો પણ આવેલા હતા.
અને આમાં પણ સુવ્યવસ્થિત બજારો આવેલી હતી, બરાબર, વ્યવસ્થિત રીતે બજારો પણ આમાં મળેલી છે. અને આમાં પણ લોથલમાં પણ આપણે નગર રચનામાં આના જેવી છે કે જેમાં જોઈએ તો ગટર વ્યવસ્થા પણ હતી. નાની ગટરમાંથી પાણી મોટી ગટરમાં જતું, ત્યાંથી ગામની બારોબાર પાણી હતી કાઢી નાખવામાં આવતું, તો ગટર વ્યવસ્થા હતી. એક બીજું આમાં છે કે લોથલ છે એ વખતે વેપારનું મુખ્ય કેન્દ્ર હતું. લોથલ હતું વેપારનું મુખ્ય કેન્દ્ર હતું કે આપણે ભારતીય સંસ્કૃતિમાં જો ડંકો વગાડ્યો હોય તો આ લોથલ કે ત્યાં બંદર એક મળી આવ્યું છે, બંદર કે જ્યાંથી વહાણ દ્વારા વેપાર થતો વિદેશમાં. આપણે જોઈએ કે આપણે કંડલા બંદર છે, ઓખા બંદર છે કે જ્યાં વહાણો લંગરવામાં આવતા હોય, વહાણો રોકાતા હોય અને માલ સામાન છે વિદેશમાં જાય ને વિદેશમાંથી આવે. તો આ લોથલ પણ એક એમ કહેવાય છે કે એ સમયમાં પ્રાચીન સમયમાં એક બંદર હતું, બરાબર. આંતરરાષ્ટ્રીય વેપાર થતો તેવું કહેવાય છે કે લોથલ હતું એ ખૂબ જ પ્રગતિશીલ હતું, ખૂબ જ વિકસિત હતું, વેપારનું મુખ્ય કેન્દ્ર હતું. એટલે તો કહેવાય ને કે વેપાર હતો એ લોથલ દ્વારા વેપાર હતો ત્યાંથી થતો હતો. એક બંદર ના અવશેષો પણ ત્યાંથી બંદર વાંદરો બંદર એટલે કે જ્યાં વહાણ હોય ને લંગરવામાં આવતા વહાણો જ્યાં રહેતા હોય, વહાણ હોય દરિયામાં વહાણ, એનો બસ ડીપો. આપણે શું કહે કે બસ ઉભી રહીને બસ ડીપો કહી, રેલગાડી ઉભી રહીને રેલવે સ્ટેશન કહી, આ એરોપ્લેન ઉતરતા એને એરોપ્લેન સ્ટેશન કહી, એરોડ્રામ, બરાબર. તો વહાણો જ્યાં ઉભા રહેતા હોય સ્ટીમર ને વહાણ ને એને બંદર કહેવાય. તો ત્યાં વહાણની લોધી પણ મળેલી છે ને એવું કહે કે વહાણો લંગરવામાં ત્યાં આવતા, એવું અવશેષો એક લોથલમાંથી મળ્યા છે, બીજે ક્યાંથી મળ્યા નથી. અને ત્યાં ઘણા વખારો પણ મળેલી છે, વખારો કે જેમાં મોટા પાયા ઉપર માલ સામાનને ભરવામાં આવતો હોય, તો આવી વખારો પણ હતી. અને મણકા બનાવવાની ફેક્ટરી પણ એમ કહે કે મળી છે ત્યાંથી, જે મણકા હોય બરાબર, મણકા બનાવવાની ફેક્ટરી પણ ત્યાંથી મળી છે. તો ત્યાં એવા નાના નાના ઉદ્યોગો પણ હતા એવું કહી શકાય. અને બીજું કે ત્યાંથી સોનાના અને ધાતુના દાગીના પણ મળી આવ્યા છે, સોનાના અને એવા ધાતુના દાગીના પણ મળી આવ્યા છે, મંગળસૂત્ર મળ્યું છે. તો એમ કહેવાય કે એ સમયે મંગળસૂત્ર પણ લોકો સ્ત્રીઓ પહેરતી હશે, બરાબર. સોનાના દાગીના પણ મળી આવેલા છે. તો આ લોથલ ની મુખ્ય વિશેષતાઓ, બરાબર, કે લોથલમાં આયોજન રીતે નગરો બનાવેલા હતા, મોટા મોટા મકાનો અને વિશાળ મકાનો હતા, ત્યાં સુવ્યવસ્થિત બજારો હતી, રસ્તાઓ એકબીજાને કાટખૂણે મળતા હતા, ગટર વ્યવસ્થા પણ ખૂબ જ સારી હતી, વેપાર માટેનું બંદર પણ હતું, વેપાર માટેનું મુખ્ય કેન્દ્ર પણ હતું, અને વખારો પણ ત્યાંથી મળી આવેલી છે, મણકાની ફેક્ટરી પણ મળી આવેલી છે, અને સોનાના દાગીના પણ મળી આવેલા છે કે જે મંગળસૂત્ર જેવા, બરાબર. પણ હવે આ કોઈ પણ પૂર કે હોનારત થવાથી આ નગરો હતા એ નષ્ટ પામ્યા. એવું કહે છે કે કોઈ એવી કુદરતી ઘટના બની છે, કોઈ ધરતીકંપ હોય, કોઈ વાવાઝોડું આવ્યું હોય, કોઈ અતિશય વરસાદ પડ્યો હોય, તો આ નગર હતા એ જમીનની અંદર નાશ પામી ગયા, દટાઈ ગયા. અને ખોદકામ કરવાથી આપણા નગરોના અવશેષો પ્રાપ્ત થયા છે. તો આ નગરો હતા એ લોથલ નગરની આપણે વાત કરી, બરાબર. હવે ત્યાર પછી પણ આમાં છે, હજી આપણે પાઠ્યપુસ્તકમાં જોઈએ તો લોથલ બંદરનો ધક્કો, ડોકયાર્ડ, જ્યાં વહાણ હતી લંગારવામાં આવતું જાય છે, બરાબર. લોથલમાં અને ધક્કો કે જ્યાં વહાણ હોય એને ઉભા રાખવામાં આવે, ડોકયાર્ડ. જ્યાં પાઠ્યપુસ્તકમાં તમે જોશો એની નીચે લોથલ બંદરનો ધક્કો લખેલું પણ છે.
ડોકયાર, બરાબર. આ છે એ લોથલમાંથી પ્રાપ્ત થયેલું છે. હવે ત્યાર પછી ધોળાવીરા જે કચ્છમાં આવેલું છે. નકશામાં તમને બતાવ્યું, નકશામાં જોશો, બરાબર, નકશાનો અભ્યાસ કરશો, એમાં ધોળાવીરા છે કચ્છમાં આવેલું છે, ભચાઉ તાલુકામાં, બરાબર. હવે આ પણ એક પ્રાચીન સ્થળ છે. આપણે જો હડપ્યા નગરો બે ભાગમાં વહેંચાયેલા હતા. આપણે જોયું ને, પૂર્વ ભાગ અને પશ્ચિમ ભાગ. એક બાજુ રાજા, સામે પ્રજા રહેતી હતી. તો હડપ્ય સંસ્કૃતિમાં નગરો બે ભાગમાં હતા, જ્યારે ધોળાવીરાના નગર હતા એ ત્રણ ભાગમાં વિભાજિત હતા, જેમાં એક બાજુ કિલ્લા હતા, પછી ઉપલું નગર અને નીચલું નગર. ત્રણ ભાગમાં જ્યાં ધોળાવીરા હતું નગર વસેલું હતું. એક કિલ્લા હોય, બરાબર, એથી નીચેના ભાગમાં આવે તો એની બાજુમાં ઉપલું નગર આવતું, બરાબર. પછી હાવ બારોબાર હતો એ નીચલું નગર. આવી રીતે ત્રણ નગરો હતા એ જોવા મળતા. ધોળાવીરા નગરની મુખ્ય વિશેષતા વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા. વરસાદનું પાણી હોય ને એને ત્યાં સંગ્રહ કરવામાં આવતું. મોટા મોટા ટાંકાની કે ભૂગર્ભ ગટરોની વ્યવસ્થા હોય, કે ભૂગર્ભ ગટરમાં કે ભૂગર્ભ કુવાઓમાં, બરાબર, ભૂગર્ભ ટાંકામાં જે પાણી હોય એનો સંગ્રહ કરવામાં આવે. તો પ્રશ્ન પૂછે કે ધોળાવીરાની મુખ્ય વિશેષતા કઈ હતી? તો ધોળાવીરા નગરની મુખ્ય વિશેષતા એ હતી કે ત્યાં વરસાદના પાણીનો સંગ્રહ કરવાની વ્યવસ્થા હતી, અને સ્ટેડિયમ પણ ત્યાં જોવા મળેલું છે. અને સ્ટેડિયમ, બરાબર, આ પણ એની એક મુખ્ય વિશેષતા છે કે ત્યાં પાણીનો સંગ્રહ કરવાની વ્યવસ્થા હતી. પછી કાલીબંગન. આ જે કાલીબંગન છે એ રાજસ્થાનમાં આવેલું છે. ક્યાં આવેલું છે બચ્ચો? રાજસ્થાનમાં. આ નગર પણ હડપ્ય સભ્યતાનું જ એક નગર છે, અને તે કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક હતું. રાજસ્થાનનો જે આપણે જ્યાં સિંધુ ખીણની સંસ્કૃતિનો આપણે અભ્યાસ કરી એનો જ આ ભાગ છે. હડપ કાલીબંગન એ રાજસ્થાનમાં આવેલું હતું. ક્યાં હતું? રાજસ્થાનમાં. અને કૃષિ માટેનું એ મુખ્ય મથક હતું. કૃષિ માટેનું એ મુખ્ય મથક હતું, કે કૃષિની જે સાધન સામગ્રી હોય આ બધી ત્યાંથી મળી રહેતી. અહીં ખેડેલા ખેતરોના અવશેષો પણ પ્રાપ્ત થયેલા છે. જે ખેતર હોય ને, ખેતરને ખેડવામાં આવતા, ખેતર હોય અને આપણે ખેડવું પડે, પોચી કરવી પડે જમીનને વાવવા માટે. તો ખેતરને જે ખેડવામાં આવે તો ખેડેલા ખેતરો પણ ત્યાંથી પ્રાપ્ત થયેલા છે. તો કૃષિમાં ખૂબ જ વિકસિત, એમ કહેવાય કે વિકસિત પ્રદેશ હતો રાજસ્થાનનું કાલીબંગન. કાલીબંગન એટલે કા ઉપરથી ખબર પડી જાય કે કૃષિનું મુખ્ય કેન્દ્ર હતું. કૃષિમાં ખૂબ જ ત્યાં વિકાસ થયેલો હતો. અહીં આવેલા તાંબાના અવશેષો એ પુરવાર કરે છે કે અહીં તાંબાના ઓજારોનું નિર્માણ થતું હશે. આ ઓજારો કૃષિ ક્ષેત્રે ઉપયોગમાં લેવાતા હશે. જો કૃષિના એવા ઓજારો હોય ને, હથિયાર, એ હથિયારો પણ ત્યાંથી તાંબાના મળ્યા છે, ધાતુના મળ્યા છે. તો એ સમયે ત્યાં એમ કહે કે કૃષિમાં ઓજારોનો પણ ઉપયોગ કરતા હતા, જે દાંતરડા હોય, ત્રિકમ હોય, પાવડા હોય, કોદારી હોય. તો આવા ધાતુના અવશેષો પણ મળી આવ્યા છે. તો કાલીબંગન છે કૃષિ ક્ષેત્રે ખૂબ જ વિકસિત પ્રદેશ હતો, ખૂબ જ વિકસિત વિસ્તાર હતો, કારણ કે ત્યાં કૃષિના ઓજારો અને હથિયારો પણ પ્રાપ્ત થયેલા છે. અને આ ઓજારો ધાતુમાંથી બનાવવામાં આવતા. ધાતુમાં પણ આપણે જોઈએ કે તાંબાના ઓજારો પણ ત્યાંથી મળ્યા છે, બરાબર. અને ખેતરો ખેડેલા પણ ત્યાંથી મળેલા છે. ખેતરોમાં ધોરિયા બનાવવામાં આવતા, ખેતરને ખેડ કરવામાં આવતું. આમ સિંધુ ખીણ સભ્યતાનું નગર આયોજન કેવું હતું આપણે બધા જોયા તો ખૂબ જ સુંદર હતું. એક ખૂબ જ સારી કલાવાળું હતું, આયોજનબંધ હતું અને કૌશલ્યવાળું હતું, બરાબર. તો એ સમયને આપણે કહેવાય કે માણસો હતા, રાજા હતા, એ ખૂબ જ બુદ્ધિશાળી હશે કે એને આવા
વિચારોથી એને નગરો બનાવ્યા હતા કે આવી અદ્ભુત કલા એ સમયમાં પણ મૌજૂદ હતી. હવે હડપ્પીય સભ્યતાનું આર્થિક જીવન. આર્થિક જીવન, હડપ્પીય સભ્યતાનું આર્થિક જીવન એટલે કે આ આર્થિક જીવન તેનું કેવું હતું? આપણે હડપ્પીય સંસ્કૃતિની નગર રચના જોઈ, બરાબર, તો એનું આર્થિક જીવન પણ આપણે જોવું પડે કે આર્થિક જીવન કેવું હતું. આર્થિક એટલે આર્થિક શબ્દ છે કે જે આપણે કામ કરી, આપણી જીવન જીવવા માટે જે અર્થ કરી, જે કામ કરી, બરાબર, આ બાબતોને આર્થિક જીવન કહેવાય. દાખલા તરીકે હું મારી જીવિકા મેળવવા માટે અત્યારે તમને ભણાવું છું, બરાબર, સરકાર મને પગાર આપે છે અને હું શિક્ષકની નોકરી કરું છું, તો આ મારું આર્થિક જીવન છે, બરાબર. ઘણાના પપ્પા ખેતી કામ કરે છે તો આ એની આર્થિક પ્રવૃત્તિ છે. ઘણાના પિતાજી ખેત મજૂર કરે છે તો એનું આર્થિક જીવન છે. તો આર્થિક જીવન કેવું હતું ત્યારે? તો સિંધુ ખીણની સભ્યતાના લોકો ખેતી કરતા હતા, બરાબર. એ સમયના લોકો પણ ખેતી કરતા હતા. ખેતી તો આદિ માનવ કહેવાય છે કે જ્યારે સ્થિર થયો ત્યારથી ખેતી કરવા લાગ્યો. એટલે ખેતી તો આપણી ખૂબ જ પ્રાચીન પરંપરા છે. લોકો ખેતી કરતા હતા અને પશુપાલન પણ કરતા હતા. હડપ્પા સંસ્કૃતિના લોકો હતા એ પશુપાલન પણ કરતા હતા. પશુઓને પણ પાલન કરતા હતા, જેમાં પશુપાલનમાં ગાય, ભેંસ, બકરી, બળદ, બરાબર, આ બધા પ્રાણીઓ હતા એ પાળતા હતા. અને ખેતીમાં ઘઉં, વટાણા, જવ, તલ, સરસવ આ વગેરે પણ ઉગાડતા હતા, બરાબર. હુનર ઉદ્યોગો પણ હતા એ સમયે, વેપાર અને ઉદ્યોગો પણ હતા. આપણે જોયું કે એક જગ્યાએથી મણકાઓનો ફેક્ટરી મળી હતી, બરાબર. તો હુનર અને ઉદ્યોગો પણ હતા. પશુપાલન કરતા હતા, બરાબર. તો આજે એનું હતું એ આર્થિક જીવન કે પશુપાલન અને ખેતી કામ કરતા હતા, વેપાર હતા, એવા ઉદ્યોગો પણ હતા. કઈ કઈ બાબતની ખેતી કરતા હતા, ક્યાં ક્યાં પશુઓ પાળતા હતા એવું પણ પૂછાય. પછી માટીકામ, ધાતુકામ, મણકા બનાવવાની કલા, શિલ્પકલા વગેરે પણ એ સમયમાં જોવા મળતી હતી. એનું આર્થિક જીવન, બરાબર, કે આર્થિક જીવન કેવું હતું. હવે હડપ્પીય સભ્યતાનું સમાજ જીવન. આર્થિક જીવન ત્યાર પછી આવે છે સમાજ જીવન. હડપ્પા સભ્યતાનું સમાજ જીવન કેવું હતું? સિંધુ ખીણની સંસ્કૃતિનું સમાજ જીવન કેવું હતું? આપણે સમાજ જીવન આપણે જોઈએ કે આપણા સમાજમાં સમાજ જીવન કેવું છે, બરાબર, કે વિવિધ ધર્મ, વિવિધ જ્ઞાતિઓ, બરાબર. સ્ત્રી પુરુષ, સ્ત્રી કામ કરે, પુરુષ કામ કરે, સ્ત્રી નોકરી કરે છે, ઊંચી ઊંચી પોસ્ટ પર સ્ત્રીઓ પણ છે. તો ત્યારે સમાજ હતી કેવી હતી? સિંધુ ખીણની સભ્યતાના લોકો હતા એ શું કરતા હતા? સમાજ જીવન એનું કેવું હતું? તો એ સમયે પ્રજા આપણે જોયું કે ખેતી કરતા હતા અને પશુપાલન કરતા હતા, બરાબર. હવે એ લોકો જે હોય એમાં પોશાક વિશે માહિતી મળે છે. અહીંના સ્ત્રી અને પુરુષો જે પોશાક પહેરતા હતા, બે કપડાનો પોશાક પહેરતા હતા. સ્ત્રી અને પુરુષો
બે પ્રકારનો પોશાક પહેરતા હતા, જેમાં જે શરીરનો ઉપરનો ભાગ હોય અને નીચેનો ભાગ. તો આપણે જે પેન્ટ બરાબર પહેરી એ સમયમાં ત્યાં ધોતી જેવું વસ્ત્ર પહેરવામાં આવતું, ધોતી જેવું પહેરતા. અને ઉપરના ભાગમાં ખંભા ઉપર, ડાબા ખંભા ઉપર એમ કહેવાય છે કે કપડું આવી રીતે આમ રાખવામાં આવતું. અહીંયા આમ કપડું આમ રાખવામાં આવતું અને ધોતી પહેરતા હતા. બરાબર, આ કપડા આપણે જોતા એવી રીતે ઘણા સાધુ હોય, બરાબર આવી રીતે આમ કપડું રાખ્યું હોય, બરાબર ઘણી આપ ઓઢણી નથી રાખતા, આમ કપડું અહીં રાખ્યું હોય, નીચે ધોતી પહેરતા. એટલે આવું વસ્ત્ર હતું એ પહેરતા હતા. એટલે એ સમયમાં વસ્ત્રનો પણ ઉપયોગ થતો હતો અને સુતરાઉ કાપડનો ઉપયોગ કરતા હતા. સુતરાઉ કાપડ પણ ત્યારે ઉપયોગ કરવામાં આવતું. અને ઊની વસ્ત્ર પણ એ સમયે મળી આવેલા છે. ઊનના જે વસ્ત્ર હોય ને એ પણ મળી આવેલા છે, કે ઊનના વસ્ત્રો હતા એ પણ એ લોકો હતા એ પહેરતા હતા. એટલે ઊનના વસ્ત્ર પણ એ સમયે હતા. તથા ધાતુ અને હાથી દાંતની બનાવેલી વસ્તુઓ પણ પ્રાપ્ત થઈ છે. ધાતુના આભૂષણો હતા, હાથી દાંતના જે આભૂષણો બનાવવામાં આવતા હતા. તેઓ સીવીને કપડા પહેરતા હતા. ત્યાંથી એવી સોય અમુક મળી છે, બરાબર, સોય એવી મળી. સોય આપણને શું કામ આવે? સીવવામાં, બરાબર. તો સિંધુ ખીણની સંસ્કૃતિમાં ખોદકામ કરતા એવી સોય પણ મળી છે. તો અનુમાન લગાવી શકાય, જો સોય મળી તો સોયનો ઉપયોગ તો એ કાપડ સીવવા માટે કરતા હશે, તો કપડા સીવીને એ પહેરતા હતા એવું કહી શકાય. બરાબર, આપણે જોયું કે સુતરાઉ કાપડ અને ઊની કાપડ પણ એ સમયે મળતું હતું અને કપડા સીવીને લોકો પહેરતા હશે એવું પણ આપણે અનુમાન લગાવી શકાય. અને ઘણા લોકો હતા એ કપડાને સીવ્યા વિના પણ પહેરતા હશે, બાંધીને ધોતીની જેમ, એવા પણ પુરાવા મળેલા છે. તો આ સમયમાં ઘણા આભૂષણો પણ મળેલા છે કે આપણે એ આભૂષણો આપણે પહેરતા હોય, બરાબર. તો આભૂષણો પણ એ લોકો પહેરતા હશે, જેમાં વીંટી, કડા, બરાબર, વીંટી મળેલી છે. કાંડામાં પહેરવાના કડા સ્ત્રી અને પુરુષ બંને પહેરતા હશે. સ્ત્રીઓ બંગડીઓ પહેરતી હશે, બંગડીઓ પણ મળી છે, સ્ત્રીઓ બંગડીઓ પણ પહેરતી હશે. અને કાનમાં કુંડળ પણ મળેલા છે, તો કાનના કુંડળ પણ એમ કહેવાય કે સ્ત્રીઓ પહેરતી હશે. કંદોરો પણ મળ્યો છે, ઝાંઝર વગેરે આભૂષણો પહેરતા હશે એવું આપણે કહી શકાય. અને એ સમયમાં સોના, ચાંદી અને કિંમતી પથ્થરોમાંથી આભૂષણો હતા એ બનાવવામાં આવતા. એટલે સોનાની એને ખબર હતી, કિંમતી પથ્થરોની ખબર હતી, ચાંદીની ખબર હતી. સોના, ચાંદી અને પથ્થરોના દાગીના કે આભૂષણો પણ બનાવવામાં આવતા હતા, જેમાં વીંટી, બંગડી, કુંડળ, કંદોરો, ઝાંઝર વગેરે એ લોકો પહેરવા માટે ઉપયોગ કરતા હશે એવું આપણે આમાં કહેવામાં આવે છે. તો એ સમયે માટીના કે તાંબાના કે કાંસાના વાસણો પણ મળી આવેલા છે. માટીના વાસણો બનાવતા હશે, તાંબાના વાસણોનો ઉપયોગ કરતા હશે, કાંસાના વાસણો વાપરતા હશે, જેમાં પ્યાલા, વાટકી, કુલડી, ગાગર, રકાબી, કથરોટ વગેરે વાસણો એ વાપરતા હશે એવું કહી શકાય છે. તો સિંધુ ખીણની સભ્યતાના લોકો પોતાના બાળકો માટે વિવિધ પ્રકારના રમકડા પણ બનાવતા હતા. આ લોકો બાળકોના મનોરંજન માટે પણ, એમ કહેવાય કે મનોરંજન માટે પણ રમકડા બનાવતા હતા, કે જે બાળકોને રમાડવા માટે ઉપયોગ કરી શકાય. આમાં પંખી આકારની સિસોટીઓ મળી, એ સિસોટી વગાડી ને એવી સિસોટી પણ મળેલી છે. ઘૂઘરા, પછી ગાડા, લખોટી, પ્રાણીઓ, પંખીઓ અને સ્ત્રી પુરુષના આકારના રમકડાનો સમાવેશ થાય છે, બરાબર. એમાં લાકડાના રમકડા હશે, ધાતુના રમકડા હશે, માટીના રમકડા હશે, તો આવું બધું પણ બનાવતા હશે. એક રીતે જોઈએ તો આ પ્રજા સર્વ હતી ખૂબ જ એમ કે બુદ્ધિશાળી હશે એવું કહી શકાય.
બરાબર કે આવા રમકડા પણ એક જગ્યાએ રમકડું મળ્યું તો ઝાડ પર ચડતા વાનરની કરામત દર્શાવતું રમકડું પણ એક જગ્યાએથી મળી આવેલું છે. ઝાડ પર જે વાનર ચડતું હોય બરાબર અને ઉતરતું હોય તો આપણે મેળામાં અત્યારે આપણે જોઈએ તો એક મળતું હોય છે, એક સીધો સળિયો હોય, એમાં વાંદરો આપણે આમ નીચે કરીને ઉપર ચડે બરાબર, ઉપરથી પાછો ધીમે 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 નીચે આવે. તો આવું પણ એક રમકડું મળી આવેલું છે. તો બાળ મનોરંજન માટે પણ એ કામ કરતા હતા. હવે ધાર્મિક જીવન અને અંતિમ વિધિ પણ તે લોકોની કેવી હતી આપણે જોઈએ તો ધાર્મિક જીવન એટલે ત્યાંના લોકો ધર્મ વિશે કેવી માન્યતા હતી. તો હડપ્પીય સભ્યતાના આર્થિક જીવન વિશે આપણે જોયું તો મૂર્તિ અને મુદ્રાઓમાંથી માહિતી મળે છે કે મૂર્તિઓમાં માતૃકા દેવીની મૂર્તિઓને એવો માનતા હતા. માતૃકા દેવીની મૂર્તિ પ્રાપ્ત થઈ છે, કહી શકાય ધરતી માતાનું પ્રતીક ગણે છે, કે જેને ઇતિહાસકારો છે એ ધરતી માતાનું પ્રતીક ગણે છે. બરાબર, ભારત માતા કે ધરતી માતાનું પ્રતીક ગણવામાં આવે છે. માતૃકા દેવીની મૂર્તિઓ મળી આવેલી છે. હડપ્પીય સભ્યતાના લોકો ધરતી પૂજા કરતા હશે, ધરતીની પૂજા કરતા હશે, કારણ કે ધરતી અન્ન અને પાણી આપે છે. બરાબર, કે જે પણ અન્ન અને પાણી આપે તો તેની પણ આપણે પૂજા કરવી જોઈએ. તો ધરતીની પૂજા કરતા, વૃક્ષોની પૂજા કરતા એ લોકો, પ્રાણીઓની પૂજા કરતા, નાગ દેવતાની પૂજા કરતા. બરાબર, આજે અગ્નિની પૂજા કરતા, કે જે આપણા જીવન માટે મુખ્ય જરૂરી છે. જે બરાબર અગ્નિ, વાયુ, વૃક્ષ, સૂર્ય આ બધા જે આપણા જીવન માટે જરૂરી છે તો એને દેવતા માનતા હશે અને એની પૂજા કરતા હશે એવું એમાંથી મળેલું છે. હવે લિપિ અને ભાષા. સિંધુ ખીણ સભ્યતાના અવશેષોમાંથી મુદ્રાઓ, મુદ્રિકાઓ, તામ્ર પ્રતિકાઓ મળી આવેલી છે. એવી મુદ્રાઓ પણ મળેલી છે, કે મુદ્રિકાઓ પણ મળેલી છે, કે તાંબાની પત્રિકાઓ પણ મળેલી છે. તામ્ર પત્ર, ભોજપત્ર આપણે જતા ને તો તામ્ર પત્રો પણ મળેલા આવે છે, કે તાંબાના પત્રો ઉપર લખાણ લખતા હતા. એવી મુદ્રાઓ પણ મળેલી છે. તેમને ઉપર કોઈ વણ ઉકાયેલી રહસ્યમય ભાષામાં લિપિ લખાણ જોવા મળે છે. એને લખ્યું છે એ ભાષા આપણે ઓળખી શકતા નથી. એનો હજી સુધી કોઈ ઉકેલ આવ્યો નથી કે એ લોકો શું કહેવા માગતા હતા. એ સમયની ભાષામાં એને લખેલું છે, પણ એમ કહેવાય કે એનામાં કોઈ એવી ભાષા હતી, એવી લિપિ હતી કે જે એ લખતા હતા. એવી મુદ્રાઓ મળી છે, મુદ્રિકાઓ મળેલી છે અને તામ્રપત્ર પણ મળેલા છે. તો ગુજરાતમાં હડપ્પીય સભ્યતાના સ્થળો ક્યાં ક્યાં આવેલા છે એ પણ પ્રશ્ન પૂછાય. તો હડપ્પીય ગુજરાતમાં અમદાવાદ જિલ્લામાં રંગપુર અને લોથલ, રાજકોટ જિલ્લામાં રોજડી, કચ્છ જિલ્લામાં દેસલપર, ધોળાવીરા, સુરકોટડા, જામનગર જિલ્લામાં લાખાબાવળ, આમરા, ભરૂચ જિલ્લામાં કીમ નદીના કિનારે ભાગા તળાવ વગેરે પ્રદેશોમાં હડપ્પીય સભ્યતાની નાની મોટી વસાહતો મળી આવેલી છે. બરાબર, ગુજરાતમાં કઈ કઈ જગ્યાએથી હડપ્પીય સભ્યતાના સ્થળો અવશેષો મળ્યા છે એવો પ્રશ્ન ખાસ પૂછાય છે. તો આ તમારે વેરી ખૂબ જ મહત્વનો ગણીને તમારે લખી લેવાનો છે. હવે હડપ્પીય સભ્યતાનો અંત કેવી રીતે થયો તો ઇતિહાસકારો એવું માને છે કે કોઈ મોટો ધરતીકંપ આવ્યો હોય છે, ખૂબ જ અતિશય વરસાદ પડવાથી પૂર આવ્યું હોય છે, અથવા કોઈ એવો રોગચાળો ફેલાણો હોય છે, અથવા કોઈ એવા બહારની કોઈ જાતિએ આક્રમણ કર્યું હોય છે. આ 4 કારણોથી એમ કહી શકાય કે આ જે હડપ્પીય સંસ્કૃતિ હતી એનો અંત આવી ગયો હશે. અને અત્યારે આપણને અવશેષો ખોદકામ કરીને મળેલા છે. તો ધાર્મિક ગ્રંથો, બરાબર, પ્રાચીન ગ્રંથો ક્યાં ક્યાં હતા? આપણે જે પાઠનું નામ જ આપણે જોયું હતું ને, પ્રાચીન નગરો અને ગ્રંથો. તે સમયે ઋગ્વેદ અને તેનું અધ્યયન, વેદનું અધ્યયન કરવામાં આવતું. એમ કહેવાય કે વેદનું અધ્યયન કરવામાં આવતું હોય તો પ્રાચીન સમયમાં તો ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. વેદ 4 પ્રકારના છે. પ્રાચીન સમયમાં વેદનો અભ્યાસ કરવામાં આવતો
અને વેદ 4 પ્રકારના છે. આ પ્રશ્ન તમારે ખાસ પૂછાય કે પ્રાચીન સમયમાં શાનો અભ્યાસ કરવામાં આવતો હતો બાળકો, તો વેદ એમ પૂછાય વેદ કેટલા છે અને ક્યાં તો 4 છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. આ પ્રશ્ન તમારે ખાસ કરી લેવાનો છે, પૂછાશે. હવે તે પ્રાચીન સંસ્કૃત વૈદિક સંસ્કૃત ભાષામાં લખાયેલ છે. આ પ્રાચીન હતા એ સંસ્કૃત ભાષામાં આ જે ગ્રંથો છે એ લખાયેલા છે. તો એવું પણ પૂછાય કે ગ્રંથો કઈ ભાષામાં લખાયેલા હતા, તો સંસ્કૃત ભાષામાં લખાયેલા હતા. ઋગ્વેદના માધ્યમથી આર્યોના રાજકીય, સામાજિક, આર્થિક અને ધાર્મિક જીવનનો પરિચય મળે છે. એ સમય જે આર્ય, આપણે ભારતની પ્રજા આપણે આર્ય કહેવાય, બરાબર. તો આ ગ્રંથની અંદરથી આપણને ભારતના લોકો કેવું જીવન જીવતા હતા, આર્ય પ્રજા કેવું જીવન જીવતી હતી, બરાબર, તેમાં રાજકીય, સામાજિક, આર્થિક અને ધાર્મિક જીવનનો એમાંથી ઉલ્લેખ મળે છે. હવે એ સમયે ગણ, સભા, સમિતિ જેવી રાજકીય સંસ્થાઓની માહિતી પણ ઋગ્વેદમાંથી મળે છે. તો એ સમયે પણ એવી ગણ હતી, સભા હતી, સમિતિ હતી. આપણે કઈ કમિટી, આપણે શાળામાં કેમ પાણીની સમિતિ, હોળી સમિતિ, બચાવ સમિતિ, સફાઈ સમિતિ, આવી સમિતિ અને સંસ્થાઓની માહિતી પણ એમાંથી મળે છે. હવે ઋગ્વેદમાં રાવી નદીના કિનારે 10 રાજાઓ વચ્ચે થયેલા યુદ્ધનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે. જે રાવી નદી છે, રાવી નદીના કિનારે 10 રાજાઓનું યુદ્ધ થયું હતું, બરાબર, એના ઉલ્લેખ પણ પ્રાપ્ત થયેલો છે. હવે સમાજનું એકમ કુટુંબ હતું. સમાજમાં કુટુંબ પ્રથા હતી અને પિતૃપ્રધાન અને સંયુક્ત કુટુંબ પ્રથા હતી. પિતૃપ્રધાન હતા. કેવા હતા? પિતૃપ્રધાન હતા, કે જેમાં પિતાને મુખ્ય ગણવામાં આવતો હતો. સમાજ વ્યવસ્થા ઋગ્વેદમાં એવું કહેવાય કે આર્યોના જીવનમાં સમાજ વ્યવસ્થા કેવી હતી? પિતૃપ્રધાન હતી અને સંયુક્ત કુટુંબ વ્યવસ્થા હતી. સંયુક્ત એટલે બધા સાથે રહેતા, દાદા, દાદી, ભાઈ, બેન, દાદાના 3-4 છોકરાઓ હોય તો એ છોકરા ભેગા રહેતા, એની વહુ ભેગી રહેતી, એટલે 15-20 માણસો જેટલો પરિવાર થઈ જતો, બરાબર. એક જ પરિવાર હતો, એ બધા ભેગા રહેતા. સમાજ વર્ણ અને જ્ઞાતિઓમાં વેચાયેલો ન હતો. આવી કોઈ જ્ઞાતિ નહોતી, સુતાર ને દરજી ને કુંભાર ને આવી કોઈ જ્ઞાતિ હતી નહીં, કોઈ જાતિ હતી નહીં. સમાજમાં બધા એક હતા, એક સમાન બધાને ગણવામાં આવતા હતા. કોઈ ઊંચ નીચના ભેદભાવ નહોતા કે ભાઈ આ ઊંચા આ નીચા લોકો, એવો કોઈ ભેદભાવ હતો નહીં. એવા મોચી ને દરજી ને સુથાર ને આવી કોઈ જાતિ હતી, કોઈ ધર્મ હતો નહીં. ખૂબ જ સારું કહેવાય કે બધા હળી મળીને એક ઈશ્વરના સંતાન છે. વસુદેવ કુટુંબ કલ્યાણની ભાવના હતી, બરાબર, કે બધા કોઈ પણ ભેદભાવ વિના એક સાથે રહેતા હતા. સ્ત્રીઓનું સમાજમાં ઊંચું સ્થાન હતું. સ્ત્રીઓને માન સન્માન મળતું હતું. સ્ત્રીઓને અપમાનિત કરવામાં આવતી નહીં, સ્ત્રીઓને મારવામાં આવતી નહીં, સ્ત્રીઓને લૂંટવામાં આવતી નહીં, બરાબર. સ્ત્રીઓનું રક્ષણ કરવામાં આવતું, સ્ત્રીઓનું માન સન્માન હતું. તો જ થાય ને કે જે સમાજની સ્ત્રી સધર હોય, બરાબર, એ સમાજ છે એ સધર બને. જે સમાજની સ્ત્રીઓનું કોઈ રક્ષણ ન હોય, સ્ત્રીઓનું કોઈ માન ન હોય, તો એ સમાજ છે એનું અધોપતન થઈ જાય. તો સ્ત્રીઓનું માન હતું તો જોઈ શકાય ભાઈ, તો જ આવી નગર રચના હોય અને તો જ આવી બુદ્ધિ આવી હોય. સ્ત્રીઓને સધર્મચારિણી ગણવામાં આવતી, બરાબર. યજ્ઞમાં તેમની હાજરી ગણવામાં આવતી. યજ્ઞ કોઈ કરતા હોય ધાર્મિક કાર્ય, તો એમાં પણ સ્ત્રીઓને સાથે રાખવામાં આવતા. સ્ત્રીની સાથે બેસાડીને ધાર્મિક કાર્ય કરવામાં આવતું. સ્ત્રીઓનું સમાજમાં ઊંચું સ્થાન હતું. સ્ત્રી હતી, બરાબર, ત્યાર પછી તે અભ્યાસ પણ કરી શકતી હતી અને અભ્યાસ કરવાનો પણ અધિકાર હતો. પછી વચ્ચેના ગાળામાં આપણે જોઈએ કે પ્રાચીન જે આ સમય પછી સ્ત્રીઓની સ્થિતિ ઘણી દયનીય હતી, પણ પ્રાચીન સમયમાં સ્ત્રીઓની સ્થિતિ ખૂબ જ સારી હતી. કે એ સમયમાં અપાલા, લોપામુદ્રા, ઘોષા જેવી ઘણી સ્ત્રીઓ એમ કે થઈ ગઈ કે જે ઇતિહાસમાં પ્રખ્યાત બની ગઈ. અને કન્યા જ્યારે પુખ્ત ઉંમરની થાય ત્યારે તેના લગ્ન કરવામાં આવતા. નાની ઉંમરે લગ્ન કરવામાં આવતા
નહોતા. તો એમ કહી શકાય કે મને તો એવું લાગે છે કે જે વર્તમાન પરિસ્થિતિ છે એના કરતાં આ જે પ્રાચીન સમય છે એ ખૂબ જ સારો હશે. કારણ કે અત્યારે પણ આપણે જોઈએ કે ઘણા સમાજમાં બાળ લગ્ન જોવા મળે છે, ઘણા રાજ્યોમાં બાળ લગ્ન જોવા મળે છે, ઘણા રાજ્યમાં સ્ત્રી ભ્રૂણ હત્યા કરવામાં આવે છે. બરાબર, વિધવા વિવાહ પર પ્રતિબંધ છે, વિધવાઓ દુઃખી થાય છે, સ્ત્રીઓ ઘણી જગ્યાએ શોષણ થાય છે, અપમાનિત થાય. તો એમ કહે કે એ સમાજ હતો એ પણ ઘણો સારો સમાજ હશે અને સમજુ સમાજ હશે. તો એ સમયમાં ઇન્દ્ર, વરુણ, અગ્નિ, સૂર્ય વગેરે દેવોનો પણ ઉલ્લેખો થયેલો છે કે જે ઇન્દ્ર આપણને વરસાદ આપે, વરુણ દેવ અગ્નિ આપણને અગ્નિ આપે, વરુણ પાણી આપે, વરુણ દેવ સૂર્ય છે પ્રકાશ આપે. તો એ બધાને દેવતા ગણીને એની પૂજા કરવામાં આવતી. સવારના જે દેવી હોય ને ઉષા દેવી કહેતા, સાંજના દેવીને અદિતિ કહેવામાં આવતા. અદિતિ આપણે કહીએ ને સૂર્ય જે માતા દિતિ અને અદિતિ અને કશ્યપ ઋષિ આપણે જે પેલા આપણે જોઈએ બરાબર. તો દેવ અને દાનવો એમાં દિતિ અને અદિતિ, એમાંથી દેવ અને દાનવો કશ્યપ ઋષિ બરાબર. તો એ જે સૂર્યના જે સાંજ હોય એને ઉષા દેવી ગણવામાં કહેતા, સવારના દેવી હોય એને અદિતિનો એમ કે નામ આપવામાં આવ્યું હતું. ઋગ્વેદમાં ગાયની, ઘોડાની અને બળદની ચર્ચા પણ ઘણી જગ્યાએ જોવામાં આવેલી છે. બરાબર, ગાય પણ પાડતા, ઘોડાઓ પણ પાડતા અને બળદ પણ પશુપાલન તરીકે ઉપયોગ કરતા હતા. પછી પશુઓ માટે યુદ્ધ કરવું એ કબીલાએ જીવન જીવતા લોકો માટે સામાન્ય હતું. સંપત્તિ મુખ્યત્વે પશુઓની સંખ્યા પર આધારિત હતી. પશુપાલન સામૂહિક રીતે થતું અને ઋગ્વેદકાલીન અર્થવ્યવસ્થામાં પ્રારંભિક ચરણમાં કૃષિ ગૌણ હતી. પશુપાલન હતું એ મુખ્ય હતું, કૃષિ હતી ગૌણ હતી. પશુપાલનને સંપત્તિ ગણવામાં આવતી કે જેની પાસે વધારે પશુ હોય એને ધનવાન ગણવામાં આવતા. તો આ પાઠ હોય છે બરાબર, જે આપણે વિષયને લગતી ચર્ચા આમાં કરી છે. તો આ આખો પાઠ તમારે ધોરણ 6 ના બાળકોએ વાંચવાનો છે, બધા પ્રશ્ન લખવાના છે અને ન સમજાય તો તમે ફોન દ્વારા મને પૂછી શકો છો. પણ આ પાઠ છે એ વ્યવસ્થિત તમારે વાંચન કરવાનું છે. અને વાલીને પણ નમ્ર વિનંતી કે આજે મેં વિડીયો ઘરે મહેનત કરીને આનું વાંચન કરીને બરાબર આ વિડીયો આ બાળકો માટે બનાવ્યો છે બરાબર. તો મારા આ બાળકો સુધી આ વિડીયો પહોંચે અને સાથ સહકાર આપજો કે તમારું બાળક છે એ ભણે, એક જવાબદારી ગણીને પૂરેપૂરું ધ્યાન આપજો એવી આશા સાથે આજે પાઠ છે એ પૂર્ણ કરવામાં આવે છે.